ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે સવારના 11 વાગ્યા છે, અત્યારે 7:20 થઈ છે અને આવ્યો તો શાક માર્કેટ. આપણે ઘોડો પોટ પર આવું છું રોજ અને બધું લઈ લીધું છે. એ પછી તમને બતાવી શું શું લીધું છે. કોથમીર, ટામેટા છે, બટાકા, કેપ્સિકમ છે અને બીટ છે. હવે જવાનું છે ડીમાર્ટ છે. સવારે 8 વાગે ખુલે છે, અત્યારે વાગે છે 7:30 થઈ છે. જો 2 કલાકની વાત છે તો વિચારો કે ફટાફટ ઘરે જાઓ, ફ્રેશ થઈને ચટણી બનાવી બેસી જાઉં છું. પછી પાછું ડીમાર્ટ આવીશ તો અત્યારે તો ઘરે જ જાઉં છું. ખાલી દાણા અત્યારે સિંગ દાણા લેવાના છે, કારણ કે સિંગના ઘરે ચટણી ઘરે પેલું કંઈ કે પૌવા બટાકા એવું કંઈ બનાવી લે એમાં દાણા જોઈએ છે એમાં, એટલે અત્યારે દાણા લેવા જાઉં છું. તો પહેલાં તો ચલો કંઈ નહીં, ફટાફટ નીકળી જાઉં ને. સરસ મજાનું વાતાવરણ છે, વાદળ પણ છે અને સૂર્યદાદા પણ બહાર નીકળી ગયા છે, તો મજા આવે છે. તો બસ વાત કરીએ ગઈકાલે તો વાંક બિઝનેસ આપણે થોડું ખાસ તો નહીં રહ્યો હતો. બહુ વધારે પણ નહીં કહેવાય, બહુ ઓછું પણ નહીં કહેવાય, તો પણ જેટલું એટલું સારું થયું છે. ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ત્યાં સુધી અમે કામ કરજો. વિડીયો પર નવા હોય ને વિડીયોને લાઈક કરી કાઢજો અને પૂરેપૂરો જોજો. અને પસંદ આવે કોમેન્ટ કરજો, બસ સજેશન ભર્યો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો. અને હા, આપણે ફેસબુક પર બી છે, ઇન્સ્ટાગ્રામ પર છે, જેને ફોલો કરી કાઢજો. તમે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એવા જેને ખાલી ક્લિક કરીને ફોલો કરી કાઢજો. એ ટોટલી ફ્રી છે, એને કંઈ ચાર્જ તમને લાગવાનો નથી. તો એ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરી દઈએ. તો ભાઈ ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે. ફટાફટ બિલિંગ કરેલી અને બહાર નીકળીએ અને ઘરે પાછું વેજીટેબલ કટિંગ કરવા બેસી જાઓ. તો બટ બપોરના વાગ્યા છે 11:15 ને આજે અમે સાંજો વહેલો બની કાઢ્યો છે. આજે મસાલો બધું કટિંગ પણ થઈ ગયું છે, ઓલમોસ્ટ બધું 70% રેડી થઈ ગયું છે મટીરિયલ. તો આજે હું શું વિચારું, વહેલોથી નીકળી જાઉં, બપોરે સુવાનું નથી એવું વિચારું છું. જોઉં પછી શું છે શું નહીં. બાકી થોડુંક કામ છે, કામ થોડુંક પતે પાછું તમને મળું. પણ પહેલાં અત્યારે મૂકવા જાઉં છું એમને સ્કૂલે, પછી સાંજે સ્કૂલે લઈશ, પછી પાછું અહીંયા આવીશ. તો હજુ બ્રેડ લાવવાનું બાકી છે, બ્રેડ, પાણી ને પેપર ડીશ, આ 3 વસ્તુ લાવવાનું બાકી છે. તો ચાલો ફટાફટ કરી કાઢીએ બધું. બાકી તમને બધું બતાવી દઉં છું. જો સાંજો બટાકા બફાઈ ગયા છે, બધું મસાલા એવું ભરાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વાસણ ધોવાના બાકી છે, એ જાંગી ઢોસે. તો ચાલો પહેલાં હેમને સ્કૂલે મૂકીને આવીએ ફટાફટ અને બ્રેડ એવું લઈને આવી ગયા. હવે ફાઇનલ અત્યારે ટેમ્પો ભરાઈ ગયો છે અને અત્યારે વાગે અહીંયા છે 3:45. એ 9:30નો ટેમ્પો ફરવા વિચારવા વહેલો જવાનો, પણ વહેલો જવાયું નહીં, કારણ કે આળસ આવી ગઈ. તો કે ટેમ્પો તો ભરાઈ ગયો છે. અત્યારે જાઉં છું બરફ લેવા માટે. આ જેમાં બરફ આવ્યો ના ફરે પહેલાં તો ફટાફટ બરફ લઈ લે. તમને ત્યાં બરફ બતાવીશ, સોચમાં લાવીને મૂકી દઈશ. હવે નીકળી છે જવા માટે, બધું રેડી થઈ ગયું છે. આ રહ્યો આપણો ટેમ્પો લોડ થઈ ગયો છે. ફટાફટ જઈને સેટઅપ કરીએ. બટ આવી ગયા છે ને, અત્યારે વાગ્યા છે 5:45 વાગ્યા છે. તમને કહું બહારનો માહોલ જો, ત્યાંને વરસાદ પર એવું લાગે છે અને સેટઅપ એવું થઈ ગયું છે ને. અત્યારે ખાલી એક સમજી ગઈ છે અત્યારે. આજે પાછું ભારત અને શ્રીલંકાની મેચ છે આજે. તો કસ્ટમર જોઈએ કેવા છે, હું છે, હું નહીં આવે. અને અત્યારે તો સરસ મજાનું વાતાવરણ શું થઈ ગયો, એકદમ ફૂલ તો નહીં કહેવાય, વરસાદ પર એવું માહોલ થઈ ગયો છે બધો. આજે તમને અહીંયા પાર્કિંગ બની ગયેલું ને, એટલે વાંધો નહીં હતો, તરત બધું સેટઅપ થઈ ગયું. બાકી તો ગાડી અહીંયા હોય તો બધું સુકાઈ ગયું, સારું છે, વરસાદ નથી પડ્યો. પાછળ વરસાદ પડવો જોઈએ નહીં, એટલે બાકી સેટઅપ કરીએ. થઈ ગયું છે બધું, કટિંગ બટિંગ થઈ ગયું છે બધું. ના જોઈએ એટલું અંધારું થઈ ગયું બધું. અહીંયા બધું વેજીટેબલ કટિંગ થઈ ગયા છે બધા, લાઇટ પણ લગાવી દીધી છે બધી.
સાંજના વાગી રહ્યા છે 7:15 અને વરસાદ ચાલુ છે. છાટી પર છે. જુઓ પાછળ બિલ્ડિંગનું છે. હવે કસ્ટમર થોડી એન્ટ્રી ઓછી થઈ ગઈ છે. તો એક ઓર્ડર આવ્યો હતો. ઓર્ડર કરે પૂરો 2 વેજીટેબલ સેન્ડવિચ હતી. કસ્ટમર ફોન તો ઘણા આવ્યા છે કે તમે ચાલુ છે જોઈએ રાતે મે બી હોય છે કે રાતે મોડે પછી કસ્ટમર ઓર્ડર આવી શકે. તો જોઈએ કેટલું છે કેટલું નહીં. બાકી જો વરસાદ ચાલુ જ છે છાટી પડે છે. તમને વિડીયોમાં એવું નહીં દેખાશે પણ છાટી પડે છે. બહુ વધારે વરસાદ નથી પડતો. 2 પેકેજ જેવું ફિનિશ થઈ ગયું છે. હા જે 10 છે એમાંથી 2 પેકેજ એટલે 2 પેકેજ જેવું ફિનિશ છે. 2 પેકેજ ત્યાં મૂક્યું છે પાછળ. તો ચાલો કંઈ નહીં પછી તને બ્રેક થયો નહીં પાછું શું છે શું નહીં. બાકી પવન પણ સરસ આવે ઠંડો લાગે. હજુ વરસાદ આવવાનો લાગે છે અને બહાર પર લાઇટના કારણે શું છે આખું ટેમ્પો મોડો જ દેખાય છે. તો બસ જોઈએ કસ્ટમરની રાહ જોઈએ છે આજે. મોટા ઓર્ડર આવ્યો છે એક વેજીટેબલ 2 વીજ ટોસ્ટનો બનાવું. બીજો ઓર્ડર છે ભાઈ આપણા ઊભા છે તે હજુ એમના ફ્રેન્ડ આવે છે. ખબર અમે તો અત્યારે રાતના વાગી રહ્યા છે 11:15. આજે થોડુંક લેટ થઈ ગયું. અહીંયા ફોન પર વિડીયો ભૂલી ગયો હતો. બધું વાઇન્ડઅપ કર્યું છે. સાફ સફાઈ થઈ ગઈ છે. આ ટેમ્પો પર સામાન લોડ થઈ ગયો છે. બધું નીટ એન્ડ ક્લીન બધું કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે. તો ફટાફટ ભાગીએ ઘરે. ઘર જતાં બીજી 15-20 મિનિટ થશે મને. બાકી તમને ઘરેથી બીજી વાત કરીએ. થોડું અત્યારે ઘરે આવી ગયા છે. થોડું સામાન ખાલી કર્યો. એમ જાગે છે સાચી જાગે છે હજુ. તો અત્યારે ડબ્બો ટવેલ કરી લઈ ગયા. કોના બાજુ આવી ગયો. આજે મોડું થાય કાલે આટલા કે ઉપર રૂમમાં જતા રહેલા બોલો. આજે ઘણું મોડું થઈ ગયું. અને વાત કરીએ બિઝનેસની તો શ્રાવણ મહિનો એટલે અત્યારે થોડું ઠંડુ છે. 2 પેકેજ બેઠા આજે. બાકી 8 પેકેજ જેવું નીકળી ગયું. સારું ભાણું પણ નીકળી ગયું. સાંજે થોડું બેઠો હતો. તો બસ હવે એ જ છે. હવે જોઈએ ચાલો કંઈને આ બસ સાફ સફાઈ કરીને સુઈ જઈશું. વિડીયો એડિટિંગ કરીને સુઈ જઈશું. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે. ભાઈ તમે વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર છે એને જેને ફોલો કરી શકો છો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.